જે લોકો ગામડામાં રહ્યા છે એને ખબર હશે, પહેલા ગામડાઓમાં માટીની કોઠી બનાવતા અનાજ ભરવા. મુકેશભાઈ જોયેલી છે? હા, અતિ જોયેલી છે ને? હા, તમે જોયેલી છે. માટીની આમ કોઠી હોય મોટી, પછી નીચે એક બાકોરું હોય. હવે ઉપરથી તમે જે નાખો એ નીચેથી કાઢવાનું હોય. જો કર્મ ત્રણ પ્રકારના છે. એક ક્રિયમાણ કર્મ છે, એક સંચિત કર્મ છે અને એક પ્રારબ્ધ કર્મ છે. ક્રિયમાણ કર્મ કોને કહેવાય? જે તત્કાલ ફળ આપે અને કર્મ શાંત થઈ જાય એ ક્રિયમાણ કર્મ છે. તમને ભૂખ લાગી અને તમે ખાવા ખાધું અને ભૂખ શાંત થઈ, કર્મ કર્યું, ફળ મળી ગયું, કર્મ શાંત થઈ ગયું. તમને તરસ લાગી, પાણી પીધું, ફળ મળી ગયું, તરસ શાંત થઈ ગઈ. તમે કોઈને ગાળ બોલી, પેલા લાફો માર્યો, કર્મનું ફળ મળી ગયું, કર્મ શાંત થઈ ગયું. ત્યાં વાત પૂરી થઈ ગઈ. જે તત્કાલ ફળ આપે અને કર્મ શાંત થાય એ ક્રિયમાણ કર્મ છે. બીજું સંચિત કર્મ છે. સંચિત કર્મ તત્કાલ ફળ આપતું નથી. તમે આજે ગોટલી વાવો તો 4 વર્ષે આંબા ઉપર કેરી આવે, એ સંચિત થાય અને કાળાંતરે એનું ફળ મળે. આજે ગોટલી વાવો અને કાલે કેરી મળે એવું ન થાય. કોઈ આજે લગ્ન કરે કાલે બાપ બની જાય એવું ન થાય. એ જે સમય જાય એ કાળાંતરે એનું ફળ મળે. એ કાળ કેટલો હોય એ નક્કી નહીં. એવું એટલા માટે કે બીજા કર્મો જેમ જેમ કરતા જાઓ એમ એમ કર્મના ફળ જૂના મળતા જાય. જે લોકો ગામડામાં રહ્યા છે એને ખબર હશે, પહેલા ગામડાઓમાં માટીની કોઠી બનાવતા અનાજ ભરવા. મુકેશભાઈ જોયેલી છે? હા, અતિ જોયેલી છે ને? હા, તમે જોયેલી છે. માટીની આમ કોઠી હોય મોટી, પછી નીચે એક બાકોરું હોય. હવે ઉપરથી તમે જે નાખો એ નીચેથી કાઢવાનું હોય. આ કર્મ કોઠી જેવું છે. હવે ધારો કે પહેલા તમે અંદર ઘઉં નાખ્યા, પછી એના ઉપર ચોખા નાખ્યા, પછી એના ઉપર બાજરી નાખી, પછી એના ઉપર કોદરી નાખી, તો પહેલા શું આવશે નીચેથી? જે પહેલા નાખ્યું હશે એ પહેલા આવશે, પછી નાખ્યું એ પછી આવશે. એમ કર્મમાં જેમ જેમ તમે નાખતા જાઓ એમ એમ નીચેથી આવતું જાય છે, એ ફળ મળતું જાય છે. પણ એમાં એક ઓપ્શન બીજો છે કે ધારો કે કોઠી ભરાઈ જાય તો શું થાય? તો ઉપર થઈને બહાર આવે. એમાં અતિ ઉત્કટ પુણ્ય પાપૈવ ઇહમેવ ફલમસ્નુતે. પાપ કે પુણ્ય જો અતિશય વધાઈ જાય તો કોઠી ઉપરથી ઉભરાઈને બહાર આવે ને તત્કાલ ફળ આપે છે. એટલે કર્મ જ્યારે ભરાઈ જાય છે અને અતિ ઉત્કટ થઈ જાય છે, એટલે ખૂબ પાપ થઈ જાય અથવા ખૂબ પુણ્ય થઈ જાય તો તત્કાલ ફળ આપવા લાગે છે. ત્રીજી વાત, એ કર્મ જે સંચિત થાય, દાખલા તરીકે બેંક બેલેન્સ, તમે જેમ પૈસા નાખતા જાઓ જમા થતા જાય, પછી જેમ કાઢો એમ નીકળતા જાય. અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કોને કહેવાય? પ્રા એટલે પહેલેથી, અબ્ધ એટલે જે શરૂ થઈ ચૂક્યું છે તે. એટલે તમે મનુષ્ય બન્યા એટલે તમારું તીર છૂટી ગયું, ગર્ભમાં વાસ થયો એટલે હવે બસ, હવે તમારે મનુષ્ય થયે છૂટક્યો, અહીંયા આયે છૂટક્યો, કર્મ ભોગવે છૂટક્યો. એટલે જે ફળ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે એ પ્રારબ્ધ છે. એટલે જે ફળ પાકીને તૈયાર ઊભું છે એ પ્રારબ્ધ છે. એક છે ભાથામાં રહેલું તીર અને એક છે છૂટી ગયેલું તીર. છૂટી ગયેલું તીર એ પ્રારબ્ધ છે, ભાથામાં પડેલું તીર એ સંચિત છે. એટલે હજુ એ છોડ્યું નથી અને પેલું તો આત્માથી છૂટી ગયું છે, તમે પાછું ના પકડી શકો. એ જે છૂટી ગયું છે એ પ્રારબ્ધ છે.